આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો મનપાની 4 ઉપરાંત મેટોડા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે। સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો રાજકોટની આ ઘટના સામે આવી છે કે જ્યાં મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। રબરના જે વેસ્ટ હતા તે વેસ્ટમાં આગ લાગવાની ઘટના બની છે। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગના ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। તો આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો મેટોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે કે જ્યાં રબરના વેસ્ટમાં આગ લાગવાની ઘટના બની। તો અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। તો બીજી તરફ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, મેટોડા જીઆઈડીસીમાં આગની ઘટના, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? કોમલ, વાત કરવામાં તો રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 1ની બાજુમાં આવેલા જે જગ્યા છે ત્યાં બપોરના 2 વાગ્યા આસપાસ આગજનીનો બનાવ છે તે સામે આવ્યો હતો। રબરના વેસ્ટમાં આગ લાગતા 1 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા અને સમગ્ર મામલાની જાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના 4 ફાયર ટેન્ડર તેમજ મેટોડા જીઆઈડીસીનો ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે। છેલ્લા 3 કલાકથી આગ કહી શકાય કે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મોટા ભાગની આગ છે તે કાબુમાં આવી ચૂકી છે, જો કે હજુ પણ આંશિક આગ કાબુમાં આવવાની બાકી છે। ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી અડધીથી પોણી કલાકની અંદર આગ સંપૂર્ણપણે કાબુમાં આવી જશે, જો કે સમગ્ર મામલે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। જે અંકિત, જે પ્રમાણે આગ લાગી હતી તે સમયગાળા દરમિયાન ત્યાં આગળ લોકો શું હાજર હતા? ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અને આગ કયા કારણોસર લાગી છે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? જી, ચોક્કસથી હજુ સુધી કોઈ આગનું કયા કારણોસર આગ લાગી તે બાબતે હજુ કોઈ સુધી સ્પષ્ટતા નથી આવી। ખાસ કરીને મેં આપને જેમ જણાવ્યું કે આ અવાવરું જગ્યા છે કે જ્યાં રબર વેસ્ટ છે તે પડ્યો હતો અને રબર વેસ્ટ પડ્યો હોવાના કારણે તેની અંદર આગ વધુ ભભૂકી હતી અને તેના જ કારણે છેલ્લા 3 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે સતત કરવામાં આવી રહ્યા છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મેટોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની હતી અને ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। તો રબરનો જે વેસ્ટ હતો તેમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે બધી જ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી। તો સતત કલાકોથી લગભગ 3 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે અને લગભગ અડધો 1 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવી જશે તે પ્રકારની માહિતી પણ હાલ મળી રહી છે। સુરત મહાનગરપાલિકાની ડિસ્પોઝલ સાઇટ પર ફરી ભીષણ આગ લાગી અને કચરો ઉલેચવાની કામગીરી દરમિયાન અચાનક ફરી આગ લાગવાની ઘટના બની। ફાયર વિભાગની 2 ગાડીઓની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। 2 સપ્તાહ અગાઉ લાગેલી આગ હજુ પણ સંપૂર્ણ રીતે ઓલવાઈ નથી। તો ડમ્પિંગ સાઇટ પર આગના કારણે ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા છે। ત્યારે અગાઉ મ્યુનિસિપલ કમિશનરે આગ લાગવા પાછળનું ટેકનિકલ કારણ રજૂ કર્યું હતું। વિપક્ષે કચરાના નિકાલમાં મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી। તો એજન્સીને કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે આપ્યો છે 231 કરોડનો કોન્ટ્રાક્ટ। ત્યારે વૈજ્ઞાનિક નિકાલને બદલે આગ લગાડી હોવાના વિપક્ષના આક્ષેપો સામે આવ્યા છે। વારંવાર લાગતી આગને કારણે એજન્સી સામે શંકાની સોય ઊભી કરવામાં આવી છે। તો કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં કચરાના ઢગલામાં આગ લાગી રહી છે તો વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અને વારંવાર લાગતી આગને કારણે એજન્સી સામે અનેક સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। તો કરોડોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે વૈજ્ઞાનિક નિકાલને બદલે આગ લગાડી હોવાના વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે।
અમદાવાદના રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકોએ પનીર અંગે માહિતી આપવી પડશે. પનીર કે એનાલોગ પનીર છે તેની મનપાને જાણ કરવી પડશે. મનપાના ફૂડ વિભાગે તમામ ખાદ્ય એકમોને સૂચના આપી છે. ઈમેલ દ્વારા પણ આપવામાં આવી છે સૂચના. હવે મેન્યુમાં પનીરનો પ્રકાર ફરજિયાત દર્શાવવો પડશે. તો હવે પનીરનો ઉપયોગ કરતા પહેલા તમામ જાણકારી પનીર વિશે આપવી પડશે અને પનીર છે કે પછી એનાલોગ પનીર છે તેની મનપાને જાણ કરવી પડશે. મનપાના ફૂડ વિભાગે તમામ ખાદ્ય એકમોને આ અંગેની સૂચના આપી દીધી છે. જે પ્રકારના પનીરનો ઉપયોગ કરતો હોય એ ગ્રાહકો સ્પષ્ટ રીતે વાંચી શકે એ રીતે એને ડિસ્પ્લે કરવાનું રહેશે. અને જે ફોસ્કોસની વેબસાઇટ છે FSI એક્ટની એના અંતર્ગત જે 15,000થી વધુ જેટલા રજિસ્ટર્ડ અમારા ફૂડ લાયસન્સ હોલ્ડર છે જે FSI એક્ટ અંતર્ગત એના દ્વારા દરેકને એક ઈમેલ પણ આપવામાં આવ્યો છે. સુરતના કામરેજમાં તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. કામરેજના કર્મેશ્વર શોપિંગ સેન્ટર બહાર પાર્ક કરેલી કારનો કાચ પથ્થર વડે તોડી અજાણ્યો શખ્સ માત્ર 5 જ મિનિટમાં અંદર રાખેલી ₹1 લાખની રોકડ ભરેલી બેગ લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં ગઠિયો સફાઈપૂર્વક હાથફેરો કરતો નજરે પડી રહ્યો છે. ભોગ બનનાર દ્વારા કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ડાંગના વઘઈમાં પોલીસે પિકઅપ ચોરી કરનાર ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર A. ચાવડાની કાર્યવાહી વઘઈ નાકા પાસે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો વઘઈ આહવા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગવાળું વાહન તપાસ કરતા મામલો સામે આવ્યો. ડ્રાઈવર પાસે ગાડીના કાગળો માંગતા વાહન ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતું. તો બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી ચોરી કરેલા અન્ય પિકઅપ ગાડીનો ભેદ પણ ઉકેલાયો છે. અને આ પિકઅપ વધુ પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે ભાઈ એમને આ પિકઅપ ચોરી કરી છે. અને વધુ પૂછપરછ કરીને એમને એક બીજી પિકઅપ પણ ચોરી કરેલ હોય આવી આ કબૂલિયાત કરે. અને બંને પિકઅપ મહારાષ્ટ્રથી જે છે ચોરી થયેલ હતી. અને આ એક અનડિટેક્ટ ગુના 2 ચોરીના હતા જે ડિટેક્ટ કરવામાં વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે. સમાચારમાં આગળ વાત કરીશું ઉમરેઠના જંગ વિશે. આણંદ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી છે. ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યું. બપોરે 12 કલાક અને 39 મિનિટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ફોર્મ ભરવામાં આવ્યું, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજી શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. રેલીમાં મુખ્યમંત્રી મોટી સંખ્યામાં તેમજ કાર્યકરો પણ જોડાયા હતા. અને 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન થવાનું છે. 4 મેના રોજ મત ગણતરી કરવામાં આવશે. તો ગોવિંદ પરમારનું નિધન થતા બેઠક ખાલી પડી હતી અને ભાજપે તેમના જ પુત્ર હર્ષદ પરમારને ઉતાર્યા છે મેદાનમાં. ત્યારે ભાજપે આ ચૂંટણીમાં હર્ષદ પરમારની ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે, તો આપ સૌને વાત જણાવવા માગું છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે. તો પ્રજાજનો પણ મત આપીને અને સૌથી ઐતિહાસિક લીડોથી વિજય બનાવીને ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ચોક્કસ મને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી હર્ષદભાઈનો વિજય થશે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે. યુસીસી બિલ મુદ્દે અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. જો ગુજરાતમાં શાંતિ હોય તો નવા કાયદો લાવવાની શું જરૂર પડી? યુસીસી મામલે અમે હાઈકોર્ટમાં રજૂઆત કરીશું. પ્રોપર્ટી ખરીદવા મુદ્દે પણ આપી પ્રતિક્રિયા. બીજેપી નફરતની રાજનીતિ કરી રહી છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. आप तो बड़ा पीसफुल स्टेट बोलते हैं इसको, तो पीसफुल स्टेट नहीं है. अगर पीसफुल स्टेट होता तो तुमको कानून बनाने की जरूरत ही नहीं पड़ती. पीसफुल स्टेट नहीं है फिर ये.
और फिर आप बोल रहे यूनिफॉर्म सिविल कोड। हाँ, यहां पर आप हिंदू कानून को मुसलमानों पे लागू कर रहे, और आप ये बोल रहे कि हिंदू मुसलमान की प्रॉपर्टी नहीं खरीद सकता, ना मुसलमान हिंदू खरीद सकता। कितना कॉन्ट्रडिक्शन है देखो आप। तो नफरत की बुनियाद पर ये पूरी पॉलिटिक्स बीजेपी कर रही है, और ये देश के हित में नहीं है। સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો અનોખો નિર્ણય સામે આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવારોએ ભરવું પડશે બાંયધરી પત્રક। સાયન્સના ફોર્મ સાથે કોંગ્રેસનું બાંયધરી પત્રક પણ ભરવું પડશે। તો ઉમેદવાર પક્ષપલટો કરે તો સભ્યપદ રદ કરવામાં આવશે। પક્ષાંતર ધારા પ્રમાણે કોર્ટ જઈ સભ્યપદ રદ કરવામાં આવશે। ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઉમેદવારો પર ભરોસો નહીં, તો બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની સાયન્સની પ્રક્રિયામાં અનોખો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે। સાથે જ ચર્ચા થઈ રહી છે કે શું કોંગ્રેસના નેતાઓને તેમના ઉમેદવારો પર ભરોસો નથી। કે ઉમેદવાર જોડેથી એક બાંયધરી લેખ લખવામાં આવશે, એને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના વ્હીપનું, કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે, ન કરે તો એના માટે આ વખતે એક બાંયધરી લેખ સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરી અને આપવાનું રહેશે, એવું અમે નક્કી કરીશું। એનું કારણ કે ભવિષ્યમાં કોઈ પક્ષ સાથે કોઈ પક્ષપલટો ના કરે, એનું મુખ્ય કારણ આ છે। છતાં પણ પક્ષપલટો કરશે તો શું? પક્ષપલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે માન્ય ગાંધીનગરની કોર્ટમાં જઈ એને પક્ષાંતર તરીકે સભ્યપદ એનું રદ કરાઈશ। ગુજરાત કોંગ્રેસમાં ઘર વાપસીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। જંબુસરના પૂર્વ ધારાસભ્યની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ, તો ગુરુની આજ્ઞાથી હું ભાજપમાં જોડાયો હતો અને સતત અવગણનાના કારણે ભાજપ છોડ્યું છે તેવું કહ્યું છે। પ્રેમ સ્વરૂપ સ્વામીના આદેશથી કોંગ્રેસમાં જોડાઈશ। 4000 લોકો સાથે કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ જે જવાબદારી આપશે તે નિભાવીશું। 12 એપ્રિલના રોજ કોંગ્રેસનો ખેસ પણ ધારણ કરશે। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હરિધામ સોખડા એમની આજ્ઞાથી ને એમના કહેવાથી ભાજપની અંદર હું જોઈન્ટ થયો। પણ જ્યારે સ્વામીજીની સાથે એમને જે કમિટમેન્ટ કરી હશે, કોઈ કમિટમેન્ટ આજ દિન સુધી પૂરી થઈ નથી। સતત અવગણના થતી હોય તો કોઈ પણ માણસ એનું છે તે ભાઈ સ્વમાન બધાને વાલું હોય, એટલે આજે એ જ સ્વામીજીના શિષ્ય છે અમારા પ્રેમ સ્વરૂપ સ્વામીજી, એમની આજ્ઞાથી હું ફરી પાછો કોંગ્રેસની અંદર જોઈન્ટ થયો છું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે। કઠલાલના સામાજિક અને સહકારી અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા છે, તો અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત પણ કર્યું। કઠલાલ એપીએમસીના પૂર્વ ચેરમેન હસમુખ પરમાર પણ કોંગ્રેસમાં જોડાયા। તો આવતીકાલે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર થશે। યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। આજે 9 મનપાની યાદી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે। આગામી 4 દિવસમાં તબક્કાવાર નામ પણ જાહેર કરવામાં આવશે। આજે લગભગ 9 જેટલા કોર્પોરેશનના જે ઉમેદવારોની આખરી યાદી આવી છે, પેનલો આવી છે, એના પર વિસ્તૃત રીતે ચર્ચા થશે, ચકાસણી થશે અને આવતીકાલે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે। એમના દ્વારા જે પેનલો રજૂ કરવામાં આવશે એના પર ચર્ચા કરવામાં આવશે અને ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવશે। સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ માટે દાવેદારોની ભીડ જામી છે। કુલ 301 બેઠકો માટે ભાજપ પાસે આશરે 1677 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે। જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 156, જ્યારે 8 તાલુકા પંચાયતની 170 બેઠકો માટે 687 દાવેદારોએ અરજીઓ કરી છે। સાથે જ હિંમતનગર નગરપાલિકાની 44 બેઠકો માટે 329, ઈડર નગરપાલિકાની 28 બેઠકો માટે 254 અને વડાલી નગરપાલિકાની 24 બેઠકો માટે 143 દાવેદારોએ ટિકિટ માંગી છે। પ્રાંતિજ નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણી માટે પણ 11 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેના કારણે ઉમેદવારી પસંદગી પ્રક્રિયા વધુ રસપ્રદ બની છે। સુરેન્દ્રનગરમાં ચોટીલા કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ફટકો પડ્યો। કોંગ્રેસના આગેવાન તેમજ કુંઢડા ગામના સરપંચ ભોળાભાઈ રાઠોડ, મોટા કાંથાસર ગામના સરપંચ વિરમભાઈ સોળંબિયા, ભરતભાઈ મકવાણા ભાજપમાં જોડાયા। આમ આદમી પાર્ટીના આગેવાન અને કાબરણ ગામના સરપંચ રત્નાભાઈ ડાભી પણ ભાજપમાં જોડાયા। ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ખાચર સહિતના હોદ્દેદારોની હાજરીમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે।
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બાંધકામ મંજૂરી મુદ્દે બિલ્ડરો એસોસિએશનને કલેક્ટરને આવેદન પાઠવ્યું છે અને છેલ્લા 4 વર્ષથી વિકાસ સત્તામંડળ દ્વારા લેઆઉટ પ્લાન મંજૂરી બંધ રાખવામાં આવી છે, જ્યારે છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી તમામ પ્રકારની બાંધકામ પરવાનગીઓ પણ અટવાઈ ગઈ છે. ઓનલાઈન પોર્ટલ પર 2000થી વધુ ઇમ્પેક્ટ પરવાનગીઓ અને 200થી વધુ નવા બાંધકામના પ્રસ્તાવો લંબિત હોવાથી બાંધકામ પ્રવૃત્તિઓ સ્થગિત થઈ છે, જેના કારણે હજારો મજૂરો, કડિયા, એન્જિનિયરો અને બિલ્ડિંગ મટીરીયલ વેપારીઓની રોજીરોટી પર ગંભીર અસર પડી છે. તો કલેક્ટરે 2 મહિના પહેલા મંજૂરી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર કામ નહીં થવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો કે હવે કલેક્ટરે પ્રક્રિયા શરૂ કરવાનું આશ્વાસન આપતા બિલ્ડર લોબીમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. એ માટે અમે બધાય બાંધકામ એસોસિએશનવાળા, કડિયા કે જે આ વસ્તુને લાગુ પડતા હતા એ બધા વ્યક્તિ ભેગા થઈને આજે રજૂઆત માટે આવ્યા હતા અહીંયા. કે 4 દી પહેલાં અમે બધા ભેગા થયા અને કોઈ નિકાલ આવ્યો નહોતો આ વસ્તુનો, એટલે અમે આજ બધા ભેગા થયા અને અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું અમે, અને પ્રાંત સાહેબે વ્યવસ્થિત જવાબ આપ્યો અમને. અમદાવાદના લાંભા વિસ્તારમાં ઉનાળો શરૂ થાય તે પહેલા જ પાણીની સમસ્યાએ લોકોને પરેશાન કરી દીધા છે. છેલ્લા 1 મહિનાથી અનેક સોસાયટીઓમાં પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાનો ઉકેલ ન આવતા રોષે ભરાયેલા લોકોએ કોર્પોરેશન ઓફિસનો ઘેરાવ કર્યો અને એએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા છે. અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા સ્થાનિકોએ તાળાબંધી પણ કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. જૂનાગઢમાં રસ્તાની ધીમી કામગીરી સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આડેધડ રસ્તા ખોદી દેવાતા વેપાર ધંધા ઠપ થઈ ગયા છે. તો જૂનાગઢ મહાનગરપાલિકાની ધીમી કામગીરીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જવાહર રોડ વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી રસ્તાનું ખોદકામ હવે સ્થાનિકો, વેપારીઓ માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે. રસ્તા પર ગટરો ઉભરાતા અને ખોદાયેલા રસ્તાઓના કારણે વેપાર ધંધા પર માઠી અસર પડી છે. તો ઉભરાતી ગટરોના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. અહીંયા એટલું પાણી ગંદકી વાળું છે કે આખો દી મચ્છર થાય છે અને બોરિંગમાં પણ આવી ગયું છે પાણી. અમારે ઈ ગટરવાળું પાણી પીવાનું, પ્લસ આ છોકરોની વેન નથી આવતી કે આવીને સ્કૂલેથી તેડવા મૂકવાની જવાબદારી અમારી, કે એક્ઝામ ચાલુ છે, 5 મિનિટ સ્કૂલે મોડા પહોંચે તો એની ટેન્શન. આનો જવાબ કોઈ આપો, આ જવાબ કઈ જોઈ કે નહીં, આનું નિવારણ કરો જલ્દી, જેમ બને એમ. 1 મહિનાથી પાણી અમારું ગટર ભરી ગયેલી છે. રોગચાળો, મચ્છર તમે જુઓ કે હુવા ના દે માણસને, અને છોકરાઓને ઝાડા ઉલટી થઈ ગયા છે તો એમ્બ્યુલન્સ આવે એમ નથી, તો હાલું ક્યાંથી અમારે નથી, બાટલા નથી, કોઈ વ્યવસ્થા. તો હવે કરવાનું શું છે, એ જવાબદારી કોણ લે? અમને તાત્કાલિક એનો જવાબ જોઈએ, નકર બધા અમે નગરપાલિકાએ આવીને તમારે નામના છાજિયા રહેવું. તો મનપાના આડેધડ ખોદકામમાં ગટરની લાઈનો તૂટી જતા રસ્તાઓ પર ગંદા પાણીની નદીઓ વહી રહી છે. પીવાનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને કચરા ગાડીઓ અંદર ન આવી શકતા ગંદકી અને મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે. તો પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકતી નથી. બીમાર વ્યક્તિ કે વૃદ્ધોને મુખ્ય રોડ સુધી ખભા પર ઊંચકીને લઈ જવાની નોબત આવી છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની, તેવા રહીશો સવાલ પણ પૂછી રહ્યા છે. અત્યારે કોઈ પણ માણસ બીમાર થાય તો એને મોત સિવાય કંઈ થઈ શકે એવું નથી. મારા જ પત્ની, એને હાર્ટ એટેકની બીમારી છે. અત્યાર સુધીમાં 3 વાર એટેક આવી ગયો છે. તો અહીંયા 108 પણ આવી શકે એવી પોઝિશન નથી. જો આમાં કાંઈ પણ થશે અને એને કોઈ પણ જાતની એટેક થશે ને એવું કંઈ થશે, અને જો એને કંઈ થશે તો એના માટે સંપૂર્ણ જવાબદારી આ જવાબદાર લોકોની જ છે. તો રોડ બંધ હોવાના કારણે આ વિસ્તારના વેપારીઓની હાલત કફોડી બની છે. છેલ્લા 1.5 મહિનાથી ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, જેના કારણે વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઝડપથી કામગીરી ન કરતું હોવાનો દાવો છે, જેને પગલે હવે વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ તંત્રએ 15 દિવસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી પણ આપી છે. અત્યારે આમાં અમારે બેસવું પણ એટલું મુશ્કેલ છે કે જેની કોઈ સીમા નથી, અને ઘરાકને તો નામે એક ઘરાક નથી આવતો. અમારે આ છેલ્લા 1.5 મહિનાથી એટલી હદે અમારે બેકારી આવી ગઈ કે અમને એમ લાગે છે કે અમારે હવે ભીખ માગીને ખાવું પડશે. જો આ તંત્ર કઈ સમજશે નહીં તો મુશ્કેલી. એટલે અમે કાલે એ લોકોને વિડીયો મોકલાવેલો છે કે તમે જો બધા ખરેખર ભાઈડા હોય ને તો અહીં આવીને 10 મિનિટ બેસીને અહીં બતાવી દો અમને
તમારે એસી ચેમ્બરમાં બેહવું છે, પબ્લિક સામું કઈ જોવું નથી, એટલે તમારી એટલી મહેરબાની જો આ ગટરનું કામ વહેલી તકે કરાવી દો. એટલે આમ કામગીરી ચાલુ જ છે. કઈ બાબતનો પ્રશ્ન છે એ અમે સ્થળ ઉપર અમારા એન્જિનિયર હાજર જ છે, એટલે ત્યાં વાતચીત કરીને એનો ઉકેલ લાવશે. બાકી સાંતેશ્વરમાં અત્યારે કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. આમાં મેં કીધું એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામગીરી કરવી પડતી હોય છે. જ્યારે નવો રસ્તો બને ત્યારે બોક્સ કટિંગ કરવું પડતું હોય છે. એમાં 2.5 થી 3 ફૂટ અથવા અલગ અલગ જે એનો લેવલ પ્રમાણે આપણે ખોદકામ કરવું પડતું હોય છે. ખોદકામ દરમિયાન મેં કીધું એમ કે ઘણી બધી યુટિલિટી ત્યાંથી પસાર થતી હોય છે. પાણીની પાઇપલાઇન હોય, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ હોય, એ સિવાય BSNL હોય કે અન્ય જે સંસ્થાઓ છે એના કેબલ હોય, તો બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કામગીરી કરતા હોઈએ છીએ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે હતા. તેઓએ ઈડર તાલુકાના મુડેટી ખાતે આવેલા ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમણે વૈદિક ગુરુકુળના નૂતન સંકુલનનું લોકાર્પણ કર્યું હતું અને મુડેટીનું આ ગુરુકુલ ઉત્તર ગુજરાતમાં સંસ્કૃત અભ્યાસનું એક મોટું કેન્દ્ર બની રહ્યું છે. અહીં ધોરણ 1 થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે અહીં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના યુવાઓ અભ્યાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય સહિતના અનેક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. એનું ઉદ્ઘાટન જે આજે થયું છે એ બહુ પ્રશંસનીય છે. ગુજરાતની 46 પાઠશાળાઓ છે, એમાંથી આ એક અદ્વિતીય અને બહુ આગળ પડતી પાઠશાળા છે અને અત્યારે બહુ નૂતન સંકુલમાં 110 વિદ્યાર્થીઓ ભણે છે અને ભવિષ્યમાં સંખ્યા એની વધશે. જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, આજે પધાર્યા હતા. એમના હાથે શિલાલેખનું ઉદ્ઘાટન બી થયું. સુરતના હીરા ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસ રૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બુર્સની ખાસ મુલાકાત લીધી, જ્યાં તેમણે હીરા ઉદ્યોગકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી એસડીબીને વધુ વેગવંતો બનાવવા અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બુર્સમાં શરૂ થયેલી વિવિધ ઓફિસોનું વ્યક્તિગત નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે હવે હીરા દલાલીથી લઈને ટ્રેડિંગ સુધીની તમામ કામગીરી એસડીબી ખાતેથી જ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.